અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા ઋષિ ભારતી બાપુનું છલકાયું દર્દ. મંત્રીપદ ના મળવાની ચર્ચાને અલ્પેશે ગણાવી બિનજરૂરી. મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે. આવી વાતો કરવાથી સમાજને કઈ નહીં મળે, તમને કઈ નહીં મળે, જે છે એમને પૂરા કરી દેશે. સરકારી નોકરીમાં નેતાઓની ભલામણ નથી ચાલતી. સાંસદ ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં કરી ટકોર. કહ્યું, જો નેતાઓની ભલામણોથી નોકરી મળતી હોય તો નેતાઓના છોકરા કલેક્ટર બની જાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે કર્યું જન આક્રોશ યાત્રાનું એલાન. 5 તબક્કામાં યોજાશે જન આક્રોશ યાત્રા. ઉત્તર ગુજરાતથી શરૂઆત. ખેડૂત, યુવા અને મહિલાઓના કોંગ્રેસ બનાવશે મુદ્દો. કાગવડ ખોડલધામમાં પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. લેઉવા પાટીદારની કુળદેવીને નતમસ્તક થનાર સંઘવીનું નરેશ પટેલે કર્યું સ્વાગત. કાફે રેસ્ટોરન્ટ અને પાર્લરની આડમાં ચાલતા હુક્કા બાર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી. અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે ઓલ ટીસી લોન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં ધમધમતા હુક્કા બાર પર રેડ.